તમે કઈ રીતે જોઈ રહ્યા છો પ્રાઇવેટ સેક્ટર બેંકમાં? જો HDFC બેંકમાં એક વેચવાલી આજે જોઈ છે, ઇન્ડસઇન્ડ બેંક આપણે જોયું જે સમાચાર આવતા દેખાયા હતા, અકાઉન્ટિંગ ગેપના લીધે આપણે એક મોટો ઘટાડો જોયો, સેન્ટિમેન્ટલ ઇફેક્ટ જે 20%ની લોઅર સર્કિટ જોઈ, પણ ત્યારબાદ નીચલા સ્તરથી સારો એવો સુધારો પણ ઇન્ડસઇન્ડ બેંકના કાઉન્ટર પર બનતો દેખાયો છે. આ જે ઇન્ડસઇન્ડ બેંકના સમાચાર આવ્યા છે તેને કઈ રીતે જોવું જોઈએ? લોંગ ટર્મ માટે જો આપણે વાત કરીએ અને વિચારીએ તો ડરવાની જરૂર છે કે પછી અહીંયાથી ઇન્ડસઇન્ડ બેંકમાં લોંગ ટર્મ વ્યૂ પોઝિટિવ જ છે? કઈ રીતે ધ્યાન રાખવું? આજે ડેરિવેટિવ પોર્ટફોલિયો છે એ લોકોનો, ખાસ કરીને ફોરેક્સનો જે ઇન્ડસઇન્ડ બેંકના જે ગઈકાલે સમાચાર મેનેજમેન્ટે પોતે પણ એક્સેપ્ટ કર્યું છે, પણ આ જાતના એ લોકોના ડેરિવેટિવ પોર્ટફોલિયોનું એક તો 1 એપ્રિલ 2024 પછી તો એ કોઈ ટ્રાન્ઝેક્શન એ લોકોએ કર્યા નથી, કારણ કે 31 માર્ચ 2024ના દિવસે જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આના પર એ લોકોનો કંટ્રોલ મૂક્યો હતો કે તમે હવે આમાં બિઝનેસ નહીં કરી શકો. અને જે આંકડા કંપનીએ પોતે આપ્યા છે કે 2100 કરોડ છે, જેની આ એપ્રોક્સિમેટલી પ્રોવિઝન જે કરવાનું રહી ગયું છે, એમાં તમે જો ટેક્સનું ઇન્ક્લુઝન કરો તો કદાચ આ આંકડો 1700-1800 કરોડ કે 1900 કરોડની આસપાસ જાય છે. એટલે મેનેજમેન્ટનો આ જાતનો એક એકાઉન્ટિંગ લેબ્સ થવું ડેફિનેટલી ઇઝ અ વેરી સિરિયસ મેટર, એમાં કોઈ સવાલ જ નથી. એટલે આ જાતની જે સમાચાર છે એ બજારને ન પસંદ પડે એમાં હું માનું છું કે બિલકુલ કંઈ કશું ખોટું નથી, કારણ કે એકાઉન્ટિંગ ભૂલ છે અને એ પણ લગભગ 2024ના તમે પહેલાં 5 કે 7 વર્ષ ગણો, એનો અર્થ એવો થયો કે 2017થી લગભગ આ જાતનું પ્રોવિઝન એ લોકો નથી કર્યું. આ જાતના ડેરિવેટિવના પોર્ટફોલિયોમાં પ્રોફિટ એ લોકોએ બુક કર્યો છે, લોસ બુક નથી કર્યો. એટલે કોઈ જાણી જોઈને કર્યું કે નથી કર્યું આપણને ખબર નથી. સામે એ લોકોના જે મેઇન પ્રમોટર છે હિન્દુજાસ છે, એમણે કહ્યું છે કે એ લોકોને તો આ પર્ટિક્યુલર બેંકમાં પૂરેપૂરો વિશ્વાસ છે અને ત્યાં સુધી એ લોકોએ તો બાંયધરીને અહીંયા ધરણ આપ્યું છે કે જરૂર પડશે તો અમે વધારે પૈસા પણ આ બેંકમાં રોકવા તૈયાર છીએ, અને બેંકમાં આમ અને બાદ કરતાં એવું કશું ખોટું થયું નથી. એટલે એ વસ્તુમાં તો હવે ઓનલી ધી માર્કેટ અને કેટલું ઓલરેડી પનિશ કરી ચૂક્યું છે. ગઈકાલે 606 રૂપિયાનો ઓલમોસ્ટ 52 વીક હાઈ આવી ગયો, વિચ ઇઝ એકચ્યુઅલી પ્રી કોવિડના દિવસે 405, 450, 500નો ભાવ હતો. એ વખતનો આ ભાવ અને અત્યારના ભાવ લગભગ સરખા થઈ ચૂક્યા છે. જ્યાં સુધી HDFC બેંકનો સવાલ છે, HDFC બેંકમાં જે મર્જર થયું HDFC સાથે, ત્યાર પછી થોડી ઘણી એની આપણે હંમેશા ઘટાડો જોયા આવ્યો છે. ફંડામેન્ટલી તમે એના છેલ્લા ત્રિમાસિક પરિણામ તમે જુઓ અને એનો જે ખાસ કરીને જે પ્રોવિઝન્સ તમે જુઓ, જે એ લોકોના જે પ્રોવિઝન કરે છે બેડ ડેટ્સ માટેના, એ દરેક આંકડા તમે જુઓ તો ધ કંપની હેઝ બીન પરફોર્મિંગ બેંક એક્સ્ટ્રીમલી વેલ. અને થોડું સાઇઝ મોટી થાય એટલે કદાચ થોડું ઘણું 8-10 પોઈન્ટ આમથી તેમ કદાચ થઈ શકે, પણ મારું માનવું છે કે ઓફકોર્સ ઇન્ડસઇન્ડ બેંકને તો અત્યારે આઈ વિલ નોટ એન્ડોર્સ ફોર ઇન્વેસ્ટમેન્ટ, પણ HDFC બેંકને ડેફિનેટલી આઈ વિલ એન્ડોર્સ કે દરેક ઘટાડે એમાં તમારે એક્યુમ્યુલેટ કરવાની ચોક્કસ જરૂર છે. આ બેંક ખરેખર બહુ સારી છે, આપણી પ્રાઇવેટ સેક્ટરની સૌથી મોટી બેંક છે અને દુનિયાની જે 1 થી 100 બેંકોમાં જે ગણતરી થાય છે એમાં HDFC બેંકનું પણ નામ છે. એટલે HDFC બેંકમાં તો દરેક ઘટાડે એક્યુમ્યુલેટ કરવાની સલાહ છે. HDFC બેંકમાં દરેક ઘટાડે